રાજ્યસભાના સાંસદનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ, વડોદરા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે ઝઘડિયા બાળકી સાથે બનેલી ઘટના ખૂબ જ શરમજનક છે તેવું તેમનું કહેવું છે। બાળકીના પરિવાર સાથે મળ્યા છે અને બાળકી હાલ વેન્ટિલેટર પર છે તેવું કહેવું છે। ડોક્ટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। શક્તિસિંહનું નિવેદન, આર્થિક રકમ આ વસ્તુનું વળતર ન હોઈ શકે। સરકારના મંત્રી કે મુખ્યમંત્રી પરિવારને મળવા આવ્યા નથી તેવું સાંસદે કહ્યું છે। આ સમયે પરિવાર સાથે ઊભા રહેવાનો છે, રાજકારણ કરવાનો નથી। વર્ષમાં 169 બાળકીઓ સાથે ગુજરાતમાં આવી ઘટના બને છે। ત્યારે કોંગ્રેસની સરકારમાં ગુનેગારોને પક્ષમાં લેવામાં નહોતા આવતા। સરકારે આ મામલે ચિંતન કરવું જરૂરી છે। સમાચાર આપને જણાવી દઈએ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે ઝઘડિયા બાળકી સાથે બનેલી ઘટના ખૂબ જ શરમજનક કહેવાય। બાળકીના પરિવાર સાથે તેઓ મળ્યા અને બાળકી હાલ વેન્ટિલેટર પર છે તેવું તેમનું કહેવું છે। નિવેદન સામે આવ્યું છે। ડોક્ટરની ટીમ દ્વારા બચાવના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે, પણ આર્થિક રકમ આનું વળતર ન જ હોઈ શકે તેવું શક્તિસિંહનું કહેવું છે। સરકારના મંત્રી કે મુખ્યમંત્રી પરિવારને મળવા આવ્યા નથી। આ સમયે પરિવાર સાથે ઊભા રહેવાનું છે, રાજકારણનો નથી। વર્ષમાં 169 બાળકીઓ સાથે ગુજરાતમાં આવી ઘટના બને છે। ત્યારે કોંગ્રેસની સરકારમાં ગુનેગારોને પક્ષમાં લેવામાં નહોતા આવતા। ઘટનાઓ ન બને, કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા। બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા। કોંગ્રેસની સરકારોમાં ગુનેગારોને સીધા પક્ષના સભ્ય બનાવી દઈને કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લેતી। આજે ભારતીય જનતા પાર્ટીએ ગુનેગારોનો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો અને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે। હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય એ માટે જાગૃત બને। આક્ષેપો કરી રહ્યા છે કે કોંગ્રેસ આવી રમત રમી રહી છે, આવી ઘટનામાં પણ કોંગ્રેસ રાજ રમત રમી રહી છે। ભાગીદાર થવું એ રાજકીય માણસોની ફરજ નથી। મેં કહ્યું કે દિલ્હીમાં નિર્ભયાનો જે કમનસીબ બનાવ બન્યો ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું। અમે તો એ ગંદી રાજનીતિ કરતા નથી। શું ભારતીય જનતા પાર્ટીને પોતાની જવાબદારી નથી? આવા સમયે પણ હિન્ન કક્ષાની માનસિકતા એ અહંકાર છે, અને લોકશાહીમાં અહંકાર છે એને જનતા જ તોડતી હોય છે। ભાજપના અહંકારનો જવાબ મારે આપવાની જરૂર નથી, મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે।